આગળ વાત કરીએ તો તંત્રની ઘોર બેદરકારીના કારણે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સ્થાનિક રહીશો અને માસૂમ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા। રતનપર વિસ્તારમાં આવેલી નીલકંઠ વિદ્યાલયથી લઈને આરટીઓ કચેરી સુધી જતો મુખ્ય રોડ છેલ્લા 5 મહિનાથી ખોદીને એમ જ બિસ્માર હાલતમાં મૂકી દેવાયો છે। રોડ રસ્તાના નવનિર્માણનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર 5 મહિનાથી ગુમ થઈ જતા વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। અધૂરા કામના કારણે નીલકંઠ શાળાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જ્યારે આસપાસની સોસાયટીઓના 100થી વધુ પરિવારોને અહીંથી પસાર થવામાં ભારે અગવડતા પડી રહી છે। સુરેન્દ્રનગર મહાનગર તો બન્યું, પરંતુ સુવિધાના નામે શૂન્ય સાબિત થતા સ્થાનિક જનતામાં તંત્ર સામે તીવ્ર રોષ જોવા મળ્યો અને લોકો વહેલી તકે આ રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। આ રોડ લગભગ 3 થી 4 મહિનાથી તો રેગ્યુલર બગડી જ ગયો છે સાવ, અને પહેલેથી ને ઘણી શિકાયતો છે બધાયની। રોડનું કામ નથી પૂર્ણ થતું, અને થાય તો 3-4 દી કરે, અઠવાડિયું બંધ થઈ જાય। કોઈ વ્યવસ્થિત, કોઈ જવાબદારી વાળું કોઈ તંત્ર નથી। છોકરાઓને મુશ્કેલી પડે છે, ધંધાકીય વ્યક્તિઓને તકલીફ પડે છે, અને આ સોસાયટી વાળાને બચારા નાના છોકરાઓનો રસ્તો અહીંયા જ છે, એમને ખૂબ તકલીફ પડે છે। શાળાની અંદર આશરે 1200 થી 1300 છોકરા છે, અને અહીંયા તમે એટલી ચોમાસામાં અત્યારે એટલી કપરી પરિસ્થિતિ છે કે તમે બંને સાઈડ સ્કૂલની સામે જ બરાબર એટલા બધા ખાડા છે, અને એ ખાડામાં એકવાર તો બરાબર આખી વેન, નસીબ જોગે એમાં છોકરા ખાલી કરીને ગયા હતા, એ વેન ખાડામાં આખી પડી ગઈ, અને માટી ગારો એટલો બધો થાય છે, અવારનવાર છોકરા એમાં સ્લીપ થઈને પડે છે, વાલીઓ પણ એટલા પડે છે। તો મારું કહેવાનું એમ છે કે તંત્ર